તો એના પછી આવે છે આપણો સવાલ નંબર 2। તો સવાલ નંબર 2 કંઈક આવો આપેલો છે કે સાબિત કરો કે 3 + 2√5 એ અસમય સંખ્યા છે। આ જે આખી સંખ્યા છે એને આપણે અસમય સંખ્યા પ્રૂવ કરવાની છે। તો કઈ રીતે કરશું? તો આગળ કર્યું એમ સૌથી પહેલા તો જે સંખ્યા આપી હોય એને ધારી લેવાની કે ધારો કે 3 + 2√5 એ કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે। હવે જો આ સંખ્યા સમય હોય તો બે સંખ્યાના ભાગાકાર સ્વરૂપે લખી શકાય, એટલે કે a/b સ્વરૂપે લખી શકાય। તો આને આપણે લખી શકીએ 3 + 2√5 બરાબર a/b લખી શકાય। હવે અહીંયા √5 જે છે એને કરતા બનાવીએ। તો સૌથી પહેલા તો આ 3 આ સાઈડ પ્લસ છે, સામે મોકલી દઈએ તો માઇનસ। તો અહીંયા વધ્યા 2√5 બરાબર લખી શકીએ a/b -3। હવે બી આ સાઈડ લસામાં જતો રહે તો અહીંયા થઈ જાય a -3b/b। બે આ સાઈડ ગુણાકારમાં, સામે જાય તો ભાગાકારમાં। તો √5 બરાબર લખી શકીએ a-3b/2b। હવે અહીંયા આ વિધાન ખોટું છે। કઈ રીતે? તો અહીંયા જુઓ √5 એક એવી સંખ્યા છે, અસમય સંખ્યા છે, અને a-3b/2b આ કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે। તો ક્યારેય સમય સંખ્યા બરાબર અસમય સંખ્યા ન હોઈ શકે। એનો મતલબ આ વિધાન કેવું છે? ખોટું છે। તો તમારે લખવાનું અહીંયા આ રીતે કે અહીં a-3b/2b એ સમય છે, પરંતુ √5 એ અસમય છે। તેથી આપણે કહી શકીએ કે આપણે જે ધાર્યું હતું એ કેવું છે? ખોટું છે। તો 3 + 2√5 જે છે એ સમય ના હોય તો કઈ સંખ્યા હોય? અસમય। 3 + 2√5 એ કેવી થઈ જશે? અસમય સંખ્યા છે તેમ આપણે કહી શકીએ।